પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ગોખાતર તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસ મહિલા ઉમેદવાર સોનલબેન પ્રહલાદભાઈ ઠાકોરનો ચૂંટણી પ્રચાર જોરશોરથી તેજ બન્યો છે। ગામે ગામ સંપર્ક અભિયાન ચલાવી તેઓ મતદારો સુધી પહોંચી રહ્યા છે। સાંતલપુર તાલુકાની ગોખાતર તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસ પક્ષના યુવા અને સક્ષમ મહિલા ઉમેદવાર સોનલબેન પ્રહલાદભાઈ ઠાકોર દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યો છે। સોનલબેન ગામે ગામ ફરીને લોકો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે અને વિકાસના મુદ્દા અંગે જનતાને માહિતગાર કરી રહ્યા છે। તેઓ મતદારોને અપીલ કરી રહ્યા છે કે તેમને જંગી બહુમતીથી જીતાડીને વિકાસના કાર્યોને વેગ આપવાનો મોકો આપે। પ્રચાર દરમિયાન સ્થાનિક લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે કોંગ્રેસ કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ચૂંટણી નજીક આવતા ગોખાતર સીટ પર રાજકીય હલચલ વધુ તેજ બની રહી છે। ગોખાતર તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર સોનલબેન પ્રહલાદભાઈ આવનાર સમયની અંદર જે તાલુકા પંચાયતમાં 7 ગામ આવતા હોય, ચાહે પરસુંદ હોય, વાઘપુરા હોય, નડિયા હોય, ગોખાતર હોય, ગામડી હોય, ઉનડીમાં જે તમામ ગામની અંદર જે લગતા કામ હોય, ચાહે પાણીનો પ્રશ્ન હોય, કોઈ બી રોડ રસ્તાનો કોઈ બી પ્રશ્ન હોય, એને સોલ્યુશન કરશું। અને કોંગ્રેસ પક્ષે જે મોવડી મંડળે અમારા ઉપર વિશ્વાસ રાખી અમને ટિકિટ આપી છે, એનું ચોક્કસપણે અમે પાલન કરશું અને વિશ્વાસનું કોઈ દી તૂટવા નહીં દે। જીત્યા પછી કેવું કામ કરશું? જીત્યા પછી આવનાર સમયની અંદર તાલુકા પંચાયત તો લગભગ 100% પ્રમુખ બેસશે જ, અને આવનાર સમય જે બી જૂના પ્રશ્ન હશે એનું સોલ્યુશન લાવી, નિરાકરણ લાવી અને કામ બી બધું પૂરું કરશું। હાલ કયા મુદ્દાને લઈને ચૂંટણી લડશો તમે? અત્યારે આજના સમયમાં ભાજપની ભ્રષ્ટ સરકારને ત્યાગ કરી અને આવનાર સમયની અંદર તાલુકા પંચાયત બને, બેસે એની દિશામાં કામ કરશું। શું નામ તમારું? ઉમેદભાઈ શિવાભાઈ ઠાકોર। દીપક સથવાર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।